બંગાળી ભાષામાં લખેલું લખેલો વાર્તા સંગ્રહ છે જેનો અનુવાદ કરેલો છે માધવભાઈ દેસાઈ. તો તેનો જન્મ 1861માં અને અવસાન 1941માં રવિન્દ્રનાથ ટાગોરનો થયો. તેમનું જન્મસ્થળ છે કોલકાતા, પશ્ચિમ બંગાળમાં. પિતા દેવેન્દ્રનાથ, માતા શારદા દેવી, સાહિત્ય સર્જક કાબુલીવાલા અને પોસ્ટમાસ્ટર એ તેમની વાર્તા સંગ્રહ છે. રાષ્ટ્રગીતના રચયિતા જનગણ મનની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરેલી છે. ગુરુદેવ તરીકેની પદવી પામનાર એવા સાહિત્યનો નોબેલ પારિતોષિક મેળવનાર આ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર છે. તો એવા અનુવાદક જે છે એનું પૂરું નામ છે વાદેભાઈ દેસાઈ. વાદેભાઈ હરિભાઈ દેસાઈ એમનું પૂરું નામ છે. જેમનો જન્મ 1/1/1892, અવસાન 15/8/1942માં થયું. જિલ્લો સુરતમાં અને સરસ નામનું ગામ છે. સરસ નામનું એક ગામ છે. એ ગામની અંદર તેમનો જન્મ થયો હતો. સરસ નામનું ગામ, જિલ્લો સુરતમાં. વાદેભાઈ દેસાઈનો જન્મ 1/1/1892માં, અવસાન 15/8/1942. તેમની કૃતિઓની રચના ઇબ્રાહિમ ચાચા અને સંત ફ્રાન્સિસ એમની કૃતિની રચનાઓ કરી છે. ગાંધીજીના અંતેવાસી એવા ગાંધીજીનો જમણો હાથ કહેવાતા એવા વાદેભાઈ દેસાઈ રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી ભાષામાં લખેલી આ વાર્તા જે છે કાબુલીવાલાનો વાદેભાઈ દેસાઈ ગુજરાતીમાં અનુવાદ કર્યો, જે આપણે અહીંયા રજૂ કર્યો છે. ત્યાર પછી આપણે જોઈએ આની અંદર શું કહેવા માંગે છે. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાની સ્થિતિ હોય છે, પરંતુ તેના હૃદયનો ભાવ ઓળખીને તે બંનેને લાગણીસભર થઈ જાય છે. શરૂઆતમાં મિની અને કાબુલીવાળાની વાત થાય છે. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે કે બિલાડી નહીં, પણ મિની એટલે છોકરીનું નામ હતું. મિની એટલે કે બિલાડીનું નામ નહીં, મિની એક છોકરીનું નામ હતું. અને મિનીના પિતારિયા એ મોટા પંડિત હતા અને તે છોકરીની આંખ માંજરી હતી, એટલે કોઈએ તેનું નામ મિની પાડ્યું. તે છોકરી જે છે એની આંખ એકદમ માંજરી હતી, બિલાડીની આંખ માંજરી હતી, એટલે એને પ્રેમથી તેને મિની નામ પાડી દીધું. અને મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા ઠોઠા લખે. આખો દાડો એમાંથી પરવાર જ ન મળે. સાંજ થાય અને એને મિની એની બાને કહે, બા એક વાર્તા મને કહે કે ત્યારે મિની કહે છે કે મિની જે છે એના પિતા શું કામ કરતા, આખો દિવસ ઠોઠા ઉદામણે લેખા કરે, વાર્તા લખે, વાંચે, બધું કર્યા કરે. ત્યારે તેની બાએ મિની એને બાને કહે છે, બા મને વાર્તા કેને કે. ત્યારે કહે છે કે મિનીના બા કે જાને તારા બાપ પાસે કહેજે. બાપને કહેને, જાને તારા બાપની પાસે એ કહેશે, જા તારા બાપની પાસે જા, કહે છે તારી વાર્તા કે. ત્યારે મિની કહે છે, મિની એના બાપની પાસે જઈને કહે છે, મિનીના બાપની પાસે જઈને કહે છે કે બાપા તમે આખો દિવસ શું લખો છો, વાર્તા લખો છો? આપણા અજામને સારી વાર્તા આવડે? છે? કહો ને બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત કહો ને, મને વાર્તા કહો ને. કે મિની છે પોતાના બાપને કહે છે, તમે શું આખો દિવસ લખો છો, વાર્તા લખો છો? આપણા અજામને સારી વાર્તા આવડે છે? કહો ને બાપા, મને એક સારા મોટા સુપડા જેવડા કાનવાળા રાજાની વાત કહો ને, મને વાર્તા કહો ને. બાપા કહે, મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવવાનો નહીં. મિની જો હું ત્યારે લખતો હોય ત્યારે મને સતાવવાનો નહીં. પછી કે છે કે વારું એટલે ભલે ત્યારે બાપા કહો ને સિંહ જબરો કે ઉંદર. તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું, તમે નહીં કહો તો તમને એક વાર્તા કહું. કે બાપા કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે. મિની કહે, ત્યારે તો સાચી જ બાપા. બા કહેતી તે ખરું જ, તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતી નથી. તમે ચોપડી લખતા જ આવડે છે, વાર્તા કહેતા આવડતી. બા એ સાચું જ કહેતી હતી તમને. ઓરડામાંથી મિની બા મજેદાર સંવાદ સાંભળી રહી, હસતા હતા. લો લેતા જાઓ, પંડિત કહેવા છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી? લો હવે લેતા જાઓ, તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? મિની
બાપને પૂછે, બાપની કિંમત કેટલી? બાની કિંમત કેટલી? કે પેલો કાબુલી આવે છે કે શાલ કી કિંમત 20 રૂપિયા, બાદા કી કિંમત 1 રૂપિયા. પછી કાબુલી વાળો આવે છે બધું વેચવા માટે, સૂકો મેવો વેચવા. શાલ કી કિંમત 20 રૂપિયા, બાદા કી કિંમત 1 રૂપિયા, એનો વેચવા આવે છે. બીજો પાઠની અંદર એમ કે છે, એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકુટા કાઢી બહાર આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. શું કરતા? એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢીને બારી આગળ જુએ છે. પોથીમાં ડોકું એટલે કે વાર્તા લખતા તે ડોકું બારીમાંથી જુએ છે. બારીમાંથી જુએ છે ત્યારે કાબુલી વાળા પાસે પેલી જે મિની જે છે એને ખોળામાં બેઠી દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા. મિની કહે, હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? તારી કે છે કાબુલી. मिनी के मैं बुढ़ा हो गया और तुम बच्ची हो. मैं बुढ़ा हो गया तुम बच्ची हो. के मिनी काबुली गुजराती सांभળી ખડખડાટ હસરે કહે છે, પણ કાબુલી, તારા થોડા વાળ કાળા કેમ? થોડા વાળ ધોળા કેમ? કે થોડા કેમ છે? તું થોડો બુઢો થોડો બચ્ચા છે? તું થોડો બુઢા અને થોડા બચ્ચા છે? હવે આ બધું કેમ કરે છે? બંને ખડખડાટ હસે છે, ખીલે છે, હસે છે. કે છે કે બિચારી નાની છોકરી ભાઈ કઈ સમજે તો નહીં. ભાઈને શું બચપન કહેવાય, શું બુઢા કહેવાય. કે હું થોડો બુઢો છું ને તું નાની બચ્ચી છું. ત્યારે એનું ગુજરાતી સાંભળીને તે હસવા માંડે છે. એટલે કે છે કે શું તું તારા વાળ થોડા અને અડધા કાળા એવું કેમ છે? કે તું અડધો બુઢો છું અડધો બચ્ચો છું કેમ? તે બંને જણા ખડખડ હસવા માંડે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, વાત માને છે. મિનીના કિસ્સામાં બદામ પિસ્તા ભરી દે છે. એક હાથમાં કાબુલી લે છે, એક હાથમાં એને તેડી લે છે અને બાથમાં લે છે અને તેના ખિસ્સામાં બદામ પિસ્તા મૂકી દે છે. ત્યાર પછી બીજે દિવસે મિનીને બાપે બોલાવ્યો. બીજે દિવસે મિનીને તેના બાપે બોલાવ્યો. મિની, બેટા આમાં તો આજે તમે વાર્તા કહો. કે મિની કે, ના બાપા, કાબુલી વાર્તા કરી તેવી તમને નહીં આવે. કાબુલી જે વાર્તા કરી તમને નહીં આવે. તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ થઈ ગયા. પછી બાપા ચૂપ થઈ ગયા. કાબુલીને વાર્તા આવડે ને એવી તમને વાર્તા નહીં આવડે અને મારે તમારી પાસે વાર્તા સાંભળવી જ નથી. તમારી વાર્તા જ નથી સાંભળવી. બાપા એકદમ ચૂપ થઈ ગયા. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું એટલે મિની કાબુલીને પૂછે, કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે કે? શું કે છે? એક દિવસ કાબુલીએ મિનીને કાબુલી વાતો કરતા, મિની અને કાબુલી બંને વાતો કરતા અને કાબુલી ગુજરાતી આવડી ગયું હતું અને મિની કાબુલીને પૂછે કે કાબુલી, તારા દેશમાં માણસો ઊંટ જેવા હોય છે? કાબુલી કે, ના, મારા દેશના બચ્ચા બિલ્લી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય? કે ના? કાબુલી હસે છે, ના. મિની, તને કોણે કહ્યું છે કે અમારા દેશમાં માણસ ઊંટ જેવો હોય છે? કે મિની કહે, કાલે અમારા ઘર આગળ ઊંટ જતું હતું, તેથી બંને બાજુએ કોથળા હતા, તેવા જ કોથળા તારી ખંભે છે. કાલે અમારી ઘર પાસે એક ઊંટ નીકળ્યું, એના બંને બાજુ કોથળા હતા અને એક કોથળા એવા જ કોથળા તારા ખંભે છે. તારા દેશમાં બધા માણસો ઊંટ જેવા છે કે? પણ મિની ખડખડાટ હસે. પછી કાબુલી હસવા માંડ્યો. ના મિની બેટા કે, અને હસવા માંડ્યો અને મિની કહે, હસી પડ્યો અને મિની કહે છે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. ઊંટને ખાંધે લઈને ચાલે, પણ ઊંટને કોઈ ખાંધે લઈને ચાલે કે ખંભા ઉપર લઈને ચાલે? ઊંટને નો ચાલે, કોઈ ચાલે, બિલકુલ ન ચાલે કે. અને વળી મિની ખડખડાટ હસવા લાગી અને કાબુલી દાઢી ખેંચવા લાગી. પછી કાબુલી દાઢી ખેંચવા લાગી છે. પછી કાબુલીને મિનીની સાથે ગમત કરી અને મિનીએ પૂછે છે કે, મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરે નામનું કોઈ ગામ, મિનીના મનમાં એવું હતું સાસુરાનું કોઈ ગામ છે. એટલે મિની નાની બાળક બચ્ચી છે, નાની છે, એટલે એને ખબર ન પડે સાસુ એટલે શું. એટલે મિનીના મનમાં એવું થયું સાસુ નામનું કોઈ ગામ છે, એટલે સાસુ નામનું ગામ છે એવું સમજે. એટલે મિની પૂછે, હે કાબુલી, સાસરામાં તારા જે
તારા દેશની જેમ દ્રાક્ષ વેલા હોય ખરા કે સાસરામાં તારે જે તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા કે તો તેની ઉપર આપણે ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જે પહાડ હોય છે, સાસરામાં તારા દેશના જે પહાડ હોય છે તો તેની પર બરફ જેવું ઠંડુ પાણી ખળખળ વહી જતું હોય અને આપણે ધરાઈને પી દઈશું. વિનીને વિચારી કે ખબર પડે ને સાસરી કે તારા દેશમાં જે દ્રાક્ષ છે એવા દ્રાક્ષના વેલા અમારા સાસરીમાં હોય કે તારા દેશના જે પહાડ છે એવા પહાડ અમારા દેશમાં હોય કે આપણે ખાઈને પીને મજા કરીશું કે કાબુલી કે ના મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી. મેં તને મારા દેશની વાત કરી એવો દેશ નથી. તે ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પાણી નિકાલના જાડી મોટી રોટલી મળે કે સવાર સાંજ ચક્કી પીસું અને પાણી નીકાળવું અને જાડી રોટલી મળે કે એવે સાસરે કોણ છે? તું જીસ કાબુલી કે એવે સાસરે હું ના જો કે તું જીસ કાબુલી કે ના હું જઈ જો કે ત્યારે મિની કે છે. મિનીના બાપને હવે લાગતો હતો કે મિની હાથમાંથી ગઈ છે. હવે તો મિની હાથમાંથી ગઈ ખબર પડી કે હવે કાબુલી વાળા સાથે વાતચીત કરાવે એટલે એને હવે મિની હાથમાંથી ગઈ કે કાબુલી વાળાને ઉપાડી લઈ જશે. મિની હાથથી ગઈ. મિનીની માને લાગતું કે આ કાબુલી એક દિવસ આપણે છોકરીને ઉપાડી જશે કે પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે. તે મા બાપ બંનેને ગમે પણ એટલી કાબુલી આવે કે એની પર નજર રાખે પણ એને આવવાની કદી ના પાડે નહીં. એના બાપને જે છે મા બાપને છે ને કાબુલી આવે એ ગમે પણ અને કાબુલી મિનીને પણ કાબુલી આને ફાવી ગઈ એની ગમત કરી ગમતી અને એને એમ થયું કે આ કાબુલી એની માને એમ થયું કે આ કાબુલી એક દિવસ આપણી છોકરીને લઈ જશે પણ આવે એને ગમતું અને એને ક્યારેય ના પાડતા નહીં. પછી કહે છે કે પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ ઘર પાસેથી સિપાઈ કાબુલી લઈ જતા હતા. મિનીને કાબુલી લઈ જાય એના ઘર પાસેથી એક સિપાઈ છે એ કાબુલી વાળા લઈ જાય છે. મિનીએ તે જોઈને બહુ પડી કાબુલી આવ કે કાબુલી હસીને હાથ ઊંચા કરીને હાથ કરી બતાવી ના મિની હું તો સાસરે જાઉં છું કે મિનીએ બાપને પૂછ્યું કાબુલીને સાસરે કેમ લઈ જાય છે કે મિનીએ બાપને પૂછ્યું હું સાસરે કેમ લઈ જાય છે કે ત્યારે કાબુલી મિનીના બાપે કહ્યું પછી તો મિની કે મિની સાથે કાબુલીને સાસરે કેમ લઈ જાય છે કે મિનીના બાપે કહ્યું કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ તેને પકડી જાય છે. કાબુલીએ કોઈ છરી મારી સિપાઈ તેને પકડી જાય છે. કાબુલીએ કોઈ છરી મારી અને સિપાઈ તેને પકડી જાય છે કે મિની કે ના બાપા કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જાય છે? ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે ત્યારે એને સિપાઈ છરી મારશે કે ના બાપા નાની બાળકી હોય એને કઈ ખબર પડે ને એટલે એ શું કે સિપાઈ એને લઈ જાય છે તો ક્યાં લઈ જાય છે? સિપાઈ છરી મારી નાખશે કે બીજી કે બાપા કઈ ના છરી નહીં મારે પણ ઘંટી દળશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે, જાડી રોટલી ખાવા આપશે. ઘંટી દળાવશે, પાણી કઢાવશે અને જાડી રોટલી ખાવા આપશે કે ખૂબ કામ કરાવશે. વિને કહે હે બાપા એવું તો સાસરામાં હોય એમ કાબુલી કહેતો હતો કે એને સિપાઈ સાસરે લઈ ગયા એવું સાસરામાં કે એમ સિપાઈ સાસરા કે એના બાપના મા કડકા છે ના એને કેદમાં લઈ જાય એટલે કે જેલમાં લઈ જાય છે. એને જેલમાં સાસરે નહીં એને કેદમાં લઈ જાય, જેલમાં લઈ જાય છે. કોઈ માર્યું હતું ને એટલે તેને કેદમાં લઈ જાય. એ વાતને 7 વર્ષ જતા મિનીના લગ્ન લેવા મિની મોટી થઈ ગઈ. નાની હતી ત્યારે બચપનમાં એ બધી વાતો કરતી. મિની મોટી થઈ ગઈ. મિની મોટી થઈ ગઈ એટલે એ વર્ષ 7 વર્ષ જતા રહ્યા. મિનીના લગ્ન લેવાયા. આંગણામાં માંડવો રોપાયો, ચોકમાં સાચો પુરાયો, ગામના ઢોલીઓને શરણાઈવાળા આવ્યા. ઢોલ વગાડતો શરણાઈ વગાડતો અને બધું શરણાઈ વાગી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી
એટલે તેના બાપના દિલમાં દુઃખ નહોતું વાતું. બાપને પોતાની દીકરીનું થાય, વિદાય થાય. જ્યારે દીકરી વિદાય થાય ત્યારે બાપને પોતાની દીકરીનું થાય કે મારી દીકરી હવે મારા ઘરથી કાંઈ માટે વિદાય લઈ રહી છે, હવે અહીંયા રહેવાની નથી. વધારે કરતા દુઃખ થાય છે. અને આમ ઘરની અંદર સરસ મજાના સાથે પુરાણો, સરસ મજાના રંગોળી પુરાણી, બીજું મંડપ રમાડા, શરણાઈ માટે શરણાઈ વગાડતો હતો, ઢોલ વગાડતો હતો. તેના લગ્ન લેવાયા અને મિની જ્યારે નાની હતી ત્યારે અને અત્યારની પરિસ્થિતિનું વર્ણન કેવું છે એ તમે જોયું. તો આપણે આજે બીજા ભાગની અંદર એના લગ્ન વિશેની વાત કરશું અને આપણે પાઠના અંત સુધી પહોંચશું. તો આપણે અત્યારે અહીં સુધી રાખીએ. તો સૌથી પહેલાં આપણે આ જે ટાગોર રવિન્દ્રનાથ ટાગોર છે એ રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય અને માલતીબાઈ દેસાઈનો પરિચય આપણે જોયો. એમાં આ બંને તમારે બાકી બુકમાં અંદર લખવાના રહેશે. રવિન્દ્રનાથ ટાગોર 1861માં જન્મ, 1941માં અવસાન થઈ ગયું કોલકાતામાં અને જન્મસ્થળ કોલકાતા છે. દેવેન્દ્રનાથ પિતા માતા શારદાદેવી કાબુલીવાલા પોસ્ટમાં વાર્તા સંગ્રહ છે. રાષ્ટ્રગીતના જનગણમનની રચના કરી છે. ગુરુદેવ ટાગોરને સાહિત્ય નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો છે. અને હાલમાં આ બંને તમારે બાકી બુકની અંદર લખવાના રહેશે. સાથે સાથે તમારે એક શબ્દાર્થ અને ડિક્ટેટ આ બંને લખવાના રહેશે. તો આપણે બીજો ભાગની અંદર આપણે મિનીને લગ્ન કરાવીશું અને પિતા કાબુલીવાળા પ્રત્યે કેવો ભાવ દર્શાવે છે એ જોશું. અને મિની જે છે એ મિનીને લગ્ન પછી જે કાબુલીવાળા જે છે એ મિનીને એ કહે છે કે મારા દેશમાં પણ તારા જેવી એક દીકરી છે એ પણ આપણી મોટી થઈ ગઈ છે. એના વિશેની પણ વાત આપણે બીજા ભાગની અંદર ચર્ચા કરીશું. તો આજનો અવતાર પૂર્ણ કરીએ. ધન્યવાદ. બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજરી હતી, એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉથામે, મોટા મોટા થોથા લખે. આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા, એક વાર્તા કહે. જાને તારા બાપની પાસે એ કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા, તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. કહો ને બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત. મિની, હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં. વારું ત્યારે. બાપા, કહો ની, સિંહ જબરો કે ઉંદર? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. ભાઈ સાહેબ, મિની, તું ચૂપ નહીં રહે? ત્યારે તો સાચે જ બાપા. બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે, પણ વાર્તા કહેતા નથી આવડતી. ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. તે હસતા હસતા કહે, લો, લેતા જાઓ. પંડિત કહેવાઓ છો, પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? બાપા, બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે તે કહે છે શાલ કી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે. તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? मिनी मैं बुढ़ा हो गया और तुम बच्ची छे. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખળખળ હસે અને કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢા અને થોડો બચ્ચા છે. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી. મિની, બેટા આમ આવ.
આજે તને વાર્તા કહું. ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિની ને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? નાના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે. એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? કાબુલી હસે અને પૂછે, મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું. તેની બંને બાજુએ કોથળા હતા. તેવા જ કોથળા તારી ખાંદે છે. અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે. મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે. હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખડ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. ના, મેં તને મારા દેશની વાત કહી છે. તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમ્મત આવે. તે મા બાપ બંનેને ગમે. એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી, આવ આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટલી ખાવા આપશે. હે બાપા, એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા? મિનીના બાપા અને મા ખડખડ હસ્યા. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વરસ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલિયો અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે હવે મંગળ દહાડે આ ખૂણીનું મોં ક્યાંથી જોયું, પણ પેલાએ તો પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે જટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો
મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે. એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને મિનીના બાપ આગળ ધર્યો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈ સળગ થઈ ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો. અને તેના મનમાં થયું, આ એ મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોડેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા. મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને. કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે? બેટા સુખી થજે. મિની તો કશું બોલી જ શકી નહીં. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ગાલીને કહ્યું, ભાઈ, તું આજે ભલે આવ્યો. આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય.